નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 માં આપણી જે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે એમાં યુનિટ 4 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનું રીડ 1. રીડ 1 માં એનું જે શીર્ષક છે માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ એટલે મન, બોડી એટલે શરીર તન અને મેડિસિન એટલે ઔષધિ. એનો પાર્ટ 1 જે પેજ નંબર 37 ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ. હવે એ જે છે પેરેગ્રાફ પહેલો જ્યાંથી પાઠ શરૂ થાય છે આપણું રીડ, તો ઇફ વી લુક થી શરૂ થાય અને પહેલો, બીજો અને ત્રીજો અને ચોથો 4 પેરેગ્રાફ છે નાના નાના. એમાં વી રિયલી વોન્ટ ટુ ડુ સુધીનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો પહેલાં તો આપણે શબ્દાર્થ જોઈ લઈએ, ન્યૂ વર્ડ્સ. હવે અમુક તો આપણને જનરલી ખ્યાલ હોય એવા છે. અલાઇક. અલાઇક એટલે સમાન, ના જેવું, એક સરખું એવા અર્થમાં. ફિઝિકલી એટલે શારીરિક રીતે. મેન્ટલી એટલે માનસિક રીતે. ઓટ ટુ એક સહાયકારી ક્રિયાપદ છે કે જેનો અર્થ થાય છે જોઈએ, આવું કરવું જોઈએ, એવા આપણે નૈતિક ફરજ જે બતાવે, શુડ, મસ્ટ, એના જેવું જ આ એક સહાયકારી ક્રિયાપદ છે. પણ ઓટ એકલું મુકાતું નથી, ઓટ પછી ટુ હોવું જ જોઈએ. તો એવા અર્થમાં છે. નેચર. નેચર એટલે આપણે કુદરત, પ્રકૃતિ, પણ અહીંયા નેચરનો અર્થ આપણે લેવાનો છે આપણો સ્વભાવ. વેલબિંગ. વેલબિંગ એટલે કલ્યાણ અથવા સુખાકારી. ટેમ્પરામેન્ટ્સ. ટેમ્પરામેન્ટ્સ એટલે મિજાજ, બધાના મિજાજ અલગ અલગ હોય આપણે કહીએ ને એવું. કેરેક્ટર્સ. કેરેક્ટર્સ એટલે ચારિત્ર્ય. વેરિએશન એટલે વિવિધતા. વેરાયટી આપણે શબ્દ ઉપયોગ કરીએ છીએ, વેરિયસ શબ્દ આપણે ઉપયોગ કરીએ. એના પછી આ વેરિએશન એટલે વિવિધતા. વેરીફાય આ ક્રિયાપદ છે. અફેક્ટ. અફેક્ટ એટલે અસર કરવી. એકોર્ડિંગ ટુ એટલે ના મત મુજબ, ના મત પ્રમાણે. ડિઝીઝ એટલે રોગ, એટલે બહુવચન છે એટલે રોગો. અકર. અકર એટલે થવું અથવા બનવું, હેપન એવા અર્થમાં. મેઇનલી એટલે મુખ્યત્વે. એક્સટર્નલ એટલે બાહ્ય. ફેક્ટર્સ એટલે પરિબળ. ડાયટ એટલે આહાર, આપણે ડાયટ ફૂડ એમ તો બોલતા જ હોઈએ છીએ. એક્સપોઝર એટલે અરક્ષિત રહેવું. પેથોજેન્સ. પેથોજેન્સ એટલે જીવાણુ, બેક્ટેરિયા, વાયરસ. અત્યારે આપણે જોઈએ છે કોરોના, હા, તો એને પેથોજેન્સ જીવાણુઓ કહેવાય, જે રોગ ઉત્પન્ન કરનારા હોય એવા જીવાણુઓ. ઇન્ટરનલ એટલે આંતરિક. ઇન્ક્રીઝ એટલે વૃદ્ધિ, વધારો. નેગેટિવ. નેગેટિવ એટલે નકારાત્મક. ઇમોશન્સ એટલે લાગણીઓ. પોઝિટિવ એટલે હકારાત્મક, જે નેગેટિવનું ઓપોઝિટ બને. સાયકોલોજીકલ. પી નો ઉચ્ચાર નથી થતો અહીંયા, પણ સાયકોલોજીકલ નથી કહેવાતું, સાયકોલોજીકલ. પી અહીંયા સાયલન્ટ છે. મનોવૈજ્ઞાનિક. સેલ્ડમ. સેલ્ડમ એટલે ભાગ્યે જ. સેલ્ડમ જેવા બીજા શબ્દો પણ છે. હાર્ડલી, HARDLY, હાર્ડલી. રેરલી, RARELY, રેરલી, ભાગ્યે જ. એક્યુટ એટલે ગંભીર. ઇન્ફેક્શન. ઇન્ફેક્શન એટલે ચેપ. એન્ટાયરલી એટલે સંપૂર્ણપણે, સંપૂર્ણ રીતે. વિગન્સ. વિગન્સ વીક એટલે નબળું, વિશેષણ છે. એનું ક્રિયાપદ બને, ઈએન લાગે એટલે ક્રિયાપદમાં રૂપાંતર થાય. વિગન્સ એટલે નબળું પાડે છે. સ્ટ્રેઇન. સ્ટ્રેઇન એટલે નુકસાન પહોંચાડવું. ડાયટરી. ડાયટ એટલે આહાર, ભોજન, અને ડાયટરી એટલે આહારને લગતો, આહારને સંબંધિત. સફિશિયન્ટ એટલે પૂરતો. અનરેસ્ટ એટલે બેચેની, અસ્વસ્થતા. મેજર એટલે મુખ્ય. સફર ફ્રોમ એટલે થી પીડાવું. મેનિફેસ્ટ એટલે દેખાડવું અથવા તો વ્યક્ત કરવું. લોનલીનેસ. લોનલીનેસ એટલે એકલવાયા પણ, લોનલી એટલે એકલું, અને લોનલીનેસ એટલે એકલવાયા પણ. એપ્રિશિએટેડ એટલે પ્રશંસા પામવી. સ્ટ્રેસ એટલે તણાવ. એન્ઝાયટી એટલે વ્યગ્રતા, અને એનર્જી એટલે શક્તિ, ઉર્જા. તો અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે, આપણું મન, શરીર
ઔષધિઓ, આપણું મન અને શરીર એકબીજા સાથે જોડાયેલું હોય છે. જો આપણે મનથી વ્યગ્ર હોઈએ, દુઃખી હોઈએ તો આપણા શરીર ઉપર એની અસર જોવા મળે. એવી જ રીતે આપણું શરીર જો સાજું માંદું હોય તો એની અસર આપણા મન ઉપર થાય. એટલે એકબીજા સાથે આપણું મન અને શરીર એકબીજા સાથે સંકળાયેલા છે. તો આ પાઠ આખો આપણા શારીરિક અને માનસિક પરિસ્થિતિ ઉપર આધારિત જોવા મળે. હવે શરૂઆતમાં પ્રી ટાસ્ક છે એના ઉપર જરાક નજર નાખી લઈએ કે આપણે સામાન્ય રીતે સારવાર માટે અમુક ઘરગથ્થુ ઉપચારો કરતા હોય, આયુર્વેદિક ને એવા. તો એમાં આપણને થોડું કીધું છે કે કોલ્ડ તાવ આવે તો આપણે શું કઈ દવા લઈએ? એલોપેથિક કઈ દવા લઈએ? આયુર્વેદિક કઈ દવા લઈએ? કોલ્ડ એટલે શરદી થાય તો કઈ દવા લે? તાવ આવે તો કઈ દવા લે? કફ થઈ જાય તો કઈ દવા લે? ઇનડાઇજેશન એટલે અપચો થાય તો કઈ દવા લે? એકને તો કઈ દવા લે? તો આ બધા ઉપચારો પૂછ્યા છે આપણને. પછી આપણા ઘરમાં જ તુલસી, એલોવેરા, નીમ એટલે લીમડો, આ બધા જે વૃક્ષો છે તો એનો ફાયદો શું એ પણ આપણે જાણવું જોઈએ કે ભાઈ આટલા જે વૃક્ષો છે એ આપણને આટલી રીતે ઉપયોગી થાય. તો એ પણ આપણે જાણવું જરૂરી છે. તો માઇન્ડ બોડી મેડિસિન. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. જો આપણે આપણી આજુબાજુ, આપણી પૃથ્વી ઉપર, આપણા વિશ્વમાં આજુબાજુ જોઈએ તો આપણે જુદા જુદા લોકોને જોઈએ છીએ. If we look at different people in the world, દુનિયામાં આપણી આસપાસ રહેલા લોકોને આપણે કહેવા જઈએ જુદા જુદા લોકોને જોઈએ છીએ. We observe that all of us are not all alike. આપણે નિરીક્ષણ કરીએ છીએ. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, જોવું, ધ્યાનથી જોઈએ છીએ કે આપણામાંના બધા જ એક સરખા નથી, સમાન નથી. Each one of us is. જો each one એ એક વચન બતાવે છે એટલે is ક્રિયાપદનો ઉપયોગ થયો. Each one of us is different in many ways, both physically and mentally. આપણામાંના દરેક લોકો બંને શારીરિક રીતે અને માનસિક રીતે ઘણી રીતે જુદા હોઈએ છીએ. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. આપણી સુખાકારી, આપણા જીવનમાં આપણી ખુશી અને આપણી સુખાકારી માટે, આપણા સ્વાસ્થ્ય માટે આપણા પોતાના સ્વભાવને અને બીજા લોકોના સ્વભાવને સમજવો જોઈએ, સમજવો પડે. ought to નો ઉપયોગ છે સમજવો જોઈએ. બરાબર? આ નૈતિક ફરજ બતાવતું એક સહાયકારી ક્રિયાપદ છે, જેની પછી ટુ તો મુકાય છે. The shapes and size, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. લોકોના કદ અને આકાર, શેપ એટલે આકાર, સાઇઝ એટલે કદ અને આકાર અથવા તો આકાર અને કદ, મિજાજ અને ચારિત્ર્ય, લોકોના મિજાજ અને ચારિત્ર્ય, લોકોના કદ અને આકાર, મિજાજ અને ચારિત્ર્યમાં આપણને ઘણી બધી વિવિધતા, લોટ ઓફ એટલે ઘણી બધી વિવિધતા જોવા મળે કે જેની અસર આપણી તંદુરસ્તી અને આપણા આનંદ ઉપર પડતી હોય છે. આપણે જુદા જુદા લોકોને મળીએ ત્યારે કોકને મળીને આપણને ખુશી થાય, કોકને મળીને આપણને ગુસ્સો આવે, અણગમો થાય. બરાબર? એટલે આવા જુદા જુદા લોકોને મળવાથી જેમાં વિવિધતા હોય તેને આપણે મળીએ ત્યારે આપણા શરીર ઉપર અસર જોવા મળે. તો પછીનો પેરેગ્રાફ જોઈએ. According to Ayurveda, physical diseases
occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. તો અહીંયા શું કહે છે આપણને? પેથોજેન્સ. તો એકોર્ડિંગ ટુ આયુર્વેદના મત મુજબ આપણા જે શારીરિક રોગો થાય છે એ શેને લીધે થાય છે? બાહ્ય પરિબળોને કારણે થાય છે. ઓઈંગ ટુ એટલે ને કારણે. આ પણ એક ફ્રેઝ છે. તો આપણને બાહ્ય પરિબળોને કારણે મોટા ભાગે મુખ્યત્વે શારીરિક રોગો થતા હોય છે, જેવા કે લાઈક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજેન્સ. આપણો ખોટો આહાર, બરાબર, આપણે વિરુદ્ધ આહાર લઈએ પછી રોગ થાય આપણને. તો ખોટો આહાર અને એક્સપોઝર ટુ પેથોજેન્સ. પેથોજેન્સ એટલે બેક્ટેરિયા જેવા જીવાણુઓ જે રોગ ઉત્પન્ન કરનારા હોય. તો આવા બેક્ટેરિયાથી અથવા તો આવા જીવાણુઓથી આપણે અરક્ષિત રહીએ, અસુરક્ષિત રહીએ. આપણે ક્યાર ન કરીએ. અત્યારે આપણે જોઈએ છીએ કે આ કોરોના વાયરસ છે એ એવો ચેપી છે. તો આપણે કેટલું બધું ધ્યાન રાખવું પડે છે. આપણે સ્પર્શ ન કરીએ, નાકને મોઢાને અડવાનું નહીં, માસ્ક પહેરવાનું, બરાબર, આપણે હાથ સેનિટાઈઝ કરવાના અથવા તો હેન્ડવોશ કરવાનું. તો આ આપણે ધ્યાન રાખીએ છીએ એટલે આપણને રોગ ન થાય. જો ધ્યાન ન રાખો એટલે કે આપણે અસુરક્ષિત રહીએ, ગમે એમ ફરીએ માસ્ક વગર, ગમે ત્યાં ટચ કરીએ, હેન્ડવોશ ન કરીએ, તો આ રોગ થાય. એટલે કે આ બેક્ટેરિયાથી થતા રોગ, બેક્ટેરિયાથી આપણે અરક્ષિત રહીએ અને આપણું ભોજન ખોટું હોય, જે આપણને અનુકૂળ ન હોય એવું જો આપણે ભોજન કરતા હોઈએ તો આવા બાહ્ય પરિબળોને કારણે મોટાભાગના શારીરિક રોગો થતા હોય છે. માનસિક રોગો થતા હોય તો મેન્ટલ ડિઝીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. આ માનસિક રોગો મોટા ભાગે આંતરિક પરિબળોને કારણે થતા હોય છે. અરાઇઝ એટલે ઉત્પન્ન થવું. તો માનસિક રોગો આંતરિક પરિબળોને કારણે મુખ્યત્વે થતા હોય છે. કેવા? તો કે લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. આપણે લાગણીઓનો ખોટો ઉપયોગ, આપણી લાગણીનો દુરુપયોગ, આપણે વ્યવહારમાં લાગણીનો ખોટો દુરુપયોગ કરતા હોઈએ એ. અને આપણામાં જે નકારાત્મક લાગણી છે એની વૃદ્ધિ થતી હોય તો માનસિક રોગ થાય. એટલે અત્યારે આપણને એમ કહેવામાં આવે છે બી પોઝિટિવ અને કોરોનામાં નેગેટિવ. તો આ બંને શબ્દોનો આપણને ઉપયોગ જોવા મળે. તો આપણે આપણી નકારાત્મક લાગણીઓની વૃદ્ધિ ન થવા દેવી જોઈએ. We ought to develop the habit of positive thinking. આપણે હકારાત્મક વિચારવાની ટેવ વિકસાવવી જોઈએ. ફરી એકવાર ઓટોનો ઉપયોગ અહીંયા જોવા મળે છે. હકારાત્મક વિચારો, બરાબર, કોરોનામાં નેગેટિવ રહ્યો અને વિચારોમાં પોઝિટિવ રહ્યો. It has a good positive effect on our emotions. જો આપણે હકારાત્મક વિચારશું, સકારાત્મક વિચારશું, સારું વિચારશું તો એની અસર આપણી લાગણીઓ ઉપર સારી હકારાત્મક અસરો થાય છે. હાવેવર, જો કે અહીંયા પછી કહે છે કે ફિઝિકલ અને સાયકોલોજીકલ આ બંને રોગ એકબીજા સાથે મિક્સ થયેલા જોવા મળે. હાવેવર, બોથ physical and psychological diseases are usually mixed. જો કે બંને શારીરિક અને માનસિક મનોવૈજ્ઞાનિક રોગો છે એ સામાન્ય રીતે મિશ્ર થયેલા, મિક્સ થયેલા, એકબીજામાં ભળી જતા જોવા મળે. એન્ડ વન સેલ્ડમ occurs without the other. અને એકના વગર ભાગ્યે જ બીજો રોગ થાય. એટલે કે આપણે શરૂઆતમાં જ કીધું કે આપણે માનસિક રીતે જો દુઃખી હોઈએ તો આપણે બીજા ઘણા રોગો, માથું દુખતું હોય, પેટમાં દુખે, એવું બધા રોગો થવા માંડે. તો મનની અસર શરીર ઉપર પડે અને શરીર જો માંદું હોય તો આપણે પાછા નબળા થઈ જઈએ, માનસિક રીતે
થોડોક નેગેટિવ વિચાર આવવા માંડે, શું થશે એવું. તો આ એકબીજા ઉપર અસર પડે છે. Some diseases like acute infections have almost entirely physical causes. કેટલાક રોગો જેવા like acute infections, ગંભીર ચેપવાળા કેટલાક જે રોગો છે એ મોટે ભાગે સંપૂર્ણપણે શારીરિક કારણોથી જ થતા હોય છે અને and can be treated purely on a physical level. અને તેની સારવાર શુદ્ધ રીતે સ્પેરલી એટલે શુદ્ધ રીતે શારીરિક કક્ષાએ જ કરવામાં આવે છે અથવા તો કરવી જોઈએ. એની સારવાર શારીરિક કક્ષાએ જ શક્ય બને. However, most diseases have psychological cause. જોકે however એટલે જોકે મોટા ભાગના જે રોગો છે એનું કારણ મનોવૈજ્ઞાનિક જ હોય છે. ઘણીવાર આપણે પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા તો આપણને તરત પેટમાં દુખવા માંડે અથવા તો પરીક્ષા છે ને તૈયારી નથી થઈ તો આપણી નર્વસ સિસ્ટમ છે એ તરત ડાઉન થવા માંડે, નબળે લાગવા માંડે. તો આ અસર થાય છે. જોકે મોટા ભાગના જે રોગો છે એમાં મનોવૈજ્ઞાનિક કારણ હોય છે. એન્ડ all lasting diseases have psychological effects. અને લાંબો ચાલનારા, લાસ્ટિંગ એટલે લાંબો સમય સુધી કોઈક માંદું રહેતું હોય તો એમાં એને મનોવૈજ્ઞાનિક અસરો જોવા મળે. લાંબા સમય સુધી કોઈ બીમાર હોય તો પછી ઘરના બહુ એના ઉપર ધ્યાન ન આપતા હોય એટલે એને એકલવાયાપણું એવું બધું લાગવા મળે કે કોઈ મારું ધ્યાન નથી રાખતું, કોઈ મને ટાઈમે જમવાનું નથી આપતું, કોઈ મારી કેર નથી કરતું, એવી ફિલિંગ્સ એને થવા મળે. એટલે લાંબો સમય સુધી જે રોગ ચાલે છે એ રોગમાં એને મનોવૈજ્ઞાનિક અસરો થવા મળે છે. A physical disease disturbs the emotions and weakens the senses. શારીરિક રોગ છે એ આપણી લાગણીઓને ખલેલ પહોંચાડે છે અને આપણી સંવેદનાને નબળી પાડી દે છે. which may result into physical troubles. અને જેના લીધે આપણને શારીરિક મુશ્કેલીઓમાં પરિણમે છે. આ બધું થાય એટલે પછી શારીરિક મુશ્કેલીઓ વધવા માંડે. એક રોગ હોય એટલે બીજો થાય, ત્રીજો થાય, એમ શારીરિક મુશ્કેલીઓ વધતી જાય. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. આવું જ્યારે થાય કે મનથી આપણે નબળા પડી જઈએ, એની શરીર ઉપર અસર થાય ને એના લીધે શું થાય? ડાયટરી પ્રોબ્લેમ્સ ઊભા થાય. એટલે કે આહારને લગતા પ્રશ્નો, સમસ્યાઓ ઊભી થાય. સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ. હાર્ટ એટલે હૃદય, સ્ટ્રેન એટલે નુકસાન પહોંચાડે છે, હાનિ પહોંચાડે છે. તો આપણા હૃદય અને નર્વ્સ એટલે આપણું ચેતાતંત્ર, નર્વ્સ. તો આપણા હૃદયને અને આપણા ચેતાતંત્રને પણ એ નુકસાન પહોંચાડે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. અને આપણા ભૌતિક શરીરને પણ એ નબળું પાડી દે છે. એટલે માનસિક અને શારીરિક બંને અસર એકબીજા ઉપર પડતી હોય છે. એ આપણને આ પેરેગ્રાફમાં સમજાયું. હવે અત્યારના યુગમાં, આવા વિકસિત યુગમાં આપણને ખોરાક પૂરતો મળતો હોય, ખાવા પીવાનું, ઘર-બાર છે, બધું જ છે. એટલે ફિઝિકલ રોગ થવાની બહુ ઓછી શક્યતા રહે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, અત્યારના આધુનિક વિકસિત, ડેવલપ્ડ એટલે વિકસિત વિશ્વમાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણી જે સમસ્યાઓ છે એ મુખ્યત્વે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ હોય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. આપણી પાસે પૂરતો, સફિશિયન્ટ એટલે પૂરતું ભોજન છે, કપડાં છે અને શેલ્ટર એટલે આશરો, મકાન. તો આપણી પાસે બધું જ છે. રોટી, કપડાં, મકાન કહીએ તો આ બધું જ આપણી પાસે છે. which prevent us from getting most physical diseases. જે આપણને મોટા ભાગના શારીરિક રોગો થતા અટકાવે છે. એટલે આપણી પાસે પૂરતો ખોરાક છે,
પોષણયુક્ત ખોરાક આપણે લઈએ એટલે શારીરિક રોગો બહુ થાય નહીં. પૂરતા વ્યવસ્થિત કપડાં આપણે પહેરીએ, ગરમીમાં એવા કપડાં, ઠંડીમાં ગરમ કપડાં, એટલે આપણે શારીરિક રીતે આપણું બધું ધ્યાન રાખ્યા કરીએ તો આપણને શારીરિક રોગો થતા અટકાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. મેજર એટલે મોટા, મુખ્ય શબ્દ રહી ગયો છે, અહીંયા આપણે લખી નાખીએ મુખ્ય અથવા મોટા. તો આ though most of us have no major physical problems. જો કે આપણામાંના મોટા ભાગનાને મોટી કોઈ શારીરિક સમસ્યાઓ હોતી નથી. We still suffer from psychological unrest. છતાં આપણે suffer from એટલે પીડાય. તો શેનાથી પીડાઈએ છીએ આપણે? મનોવૈજ્ઞાનિક અસ્વસ્થતા, બેચેની, unrest એટલે બેચેની, અસ્વસ્થતા. તો આપણે મનોવૈજ્ઞાનિક અસ્વસ્થતાથી પીડાતા હોઈએ છીએ. આપણે શારીરિક કોઈ મોટી સમસ્યા નથી, પણ આપણું મન નબળું પડી જાય એટલે આપણે સાયકોલોજીકલી એટલે કે માનસિક રીતે, મનોવૈજ્ઞાનિક રીતે આપણે બેચેન રહ્યા કરીએ, અસ્વસ્થ રહ્યા કરીએ. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. આ જે આપણી બેચેની છે, આપણી જે અસ્વસ્થતા છે એ શું વ્યક્ત કરે છે? મેનિફેસ્ટ એટલે વ્યક્ત કરે છે. એ આપણી લાગણીઓ, લોનલીનેસ, એકલવાયાપણાની લાગણી, પછી નોટ બીઇંગ લવડ ઓર એપ્રિશિએટેડ, આપણે કોઈ કદર નથી કરતું, આપણને કોઈ પ્રેમ નથી કરતું કે કદર નથી કરતું એવી લાગણી, ગુસ્સો, એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ અને એન્ઝાયટી એટલે વ્યગ્રતા, આ બધી લાગણીઓ દર્શાવે છે. આપણી બેચેની જે છે એ કઈ લાગણીને અભિવ્યક્ત કરે છે, રજૂ કરે છે? તો આપણું એકલવાયાપણાની લાગણી, આપણને કોઈ પ્રેમ નથી કરતું કે આપણે કોઈ વખાણ નથી કરતું એવી લાગણી, આપણો ગુસ્સો, તણાવ અને વ્યગ્રતા, આપણે બેચેન જ રહ્યા કરીએ હંમેશા, આ બધું બતાવે છે. તો મેનિફેસ્ટ એટલે દેખાડવું અથવા વ્યક્ત કરવું, પ્રદર્શિત કરવું. ઇટ કેન લીડ ટુ ધ weakening of our physical energy. આજે આપણા માનસિક અભિવ્યક્તિ છે, ગુસ્સા અને એવી નેગેટિવ જે આપણી ઇમોશન્સ છે, એને લીધે શું થાય છે? આપણી શારીરિક ઉર્જા, આપણી શારીરિક શક્તિ, એનર્જી, શારીરિક શક્તિ છે એને નબળી પાડતી જાય છે, નબળાઈ તરફ લઈ જાય છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણને રોકે છે, પ્રિવેન્ટ એટલે રોકવું, પ્રિવેન્ટ અસ આપણને રોકે છે શેમાંથી? ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. આપણે જે કરવું છે, કોઈ પણ કામ આપણે ધાર્યું હોય તો એ કામ કરવાથી આપણને રોકે છે. ખરેખર જે આપણે કામ કરવું હોય એ કામ કરવાથી આપણને રોકે છે. આપણને જ્યારે આવી માનસિક નેગેટિવ લાગણીઓ થાય ત્યારે આપણે પરીક્ષાની તૈયારી કરવા બેસીએ તો પણ આપણને મજા ન આવે, વાંચીએ તો યાદ ન રહે, કેમ કે મગજમાં આપણા નેગેટિવ ફિલિંગ્સ આપણને ભમતી હોય એટલે આપણને એ નુકસાન કરે છે. આપણે શારીરિક રીતે તો નબળા પાડે છે, પણ આપણે જે કરવા ધાર્યું હોય કામ, એ કામ પણ આપણને કરવાથી રોકે છે. તો અહીંયા સુધીનો આપણે અભ્યાસ કર્યો છે. આ પાર્ટ 1માં તમારે તમારી નોટબુકમાં યુનિટ 4 પાર્ટ 1 રીડ 1 એના આ જે વર્ડ્સ છે એ વર્ડ્સ લખી લેવાના છે. હોમવર્કની બુકમાં હસતું આવજો.